દીકરીઓને મોટા થતા વાર નથી લાગતી, ક્યાં મોટા થઈ જાય છે ખબર નથી પડતી. ભગવાનના બીજા જે લગ્ન, જે માતાજીએ બીજી વાર જે અવતાર લીધો એ લગ્ન આપણે ઉજવવાના છે. એટલે જલ્દી જલ્દી આપણે આ કથાનું દર્શન કરી લઈએ. દક્ષ રાજાની દીકરી મોટા થયા, લગ્નનો સમય આવ્યો, નારદ વગેરે ઋષિ મુનિઓ આવ્યા છે અને ભગવતીના લગ્નની વાત કરી. તમારી દીકરી તપ કરે તો શિવ એને મળે. ભવાની તપ કરવા જાય છે. શિવને મેળવવા માટે બહુ તપ કરવું પડે છે. શિવને મેળવવા એ સામાન્ય ઘટના નથી. ખૂબ તપ કર્યું ભવાની. સપ્તર્ષિઓ વગેરે પરીક્ષા પણ કરી. પરીક્ષામાં ભવાની પાસ થયા. નારદ વગેરે આવી અને દક્ષ રાજાને વાત કરી, તમારી દીકરી જો ભગવાન શિવને પરણે તો તમે ધન્ય થઈ જાઓ. બધા દેવતાઓએ જઈને ભગવાન શિવને વાત કરી, ભોલેનાથ આપ ભવાનીની સાથે વિવાહ કરો. ભગવાન શિવજીએ પણ ભવાનીની કસોટી કરી અને કસોટીમાં ભવાની પાસ થયા અને લગ્ન કરવાની મંજૂરી મળી. માં ભગવતીના લગ્ન નિર્માણ થયા, કંકોત્રી લખવામાં આવી, બધાને આમંત્રણ આપવામાં આવ્યા અને એ દિવસ આવી પહોંચ્યો, લગ્નનો દિવસ. માં ભવાનીના લગ્નમાં દેવતાઓ આવ્યા, દક્ષ રાજાએ બધાને બોલાવ્યા છે. કંકોત્રી લખી લખીને કંકુ છાટી કંકોતરી મોકલો, કંકુ છાટી કંકોતરી મોકલો, કંકુ છાટી કંકોતર મોકલો, કંકુ છાટી કંકોતરી મોકલો. ભગવાન શિવજીના લગ્નની કંકોત્રી ચારે બાજુ વહેંચવામાં આવી. ટૂંકની અંદર આ લગ્નનું વર્ણન આવે. વર્ણન શિવપુરાણમાં તો ઘણું લાંબુ છે, પણ આપણે પાછા બીજો અવતાર પણ જોવાનો છે આજે ને આજે, એટલે ટૂંકમાં દેવતાઓ આવ્યા. ભગવાન શિવજી જાન લઈને આવ્યા, પણ શિવજીની જાન તો અદ્ભુત હતી. શિવજી તો શિવ છે. ભૂત ભવિષ્ય વર્તમાનમાં શિવમાં કોઈ ફેરફાર છે જ નહીં. શિવ તો એના એ જ છે સાહેબ. અને દેવતાઓ જાનમાં જોડાયા. યક્ષો, રાક્ષસો, ગાંધર્વો, ભૂત, પ્રેતો, કિન્નર બધા જાનમાં જોડાયા અને જાન આવી છે.